મિત્રો, આજે એક સરસ સ્મરણ કથા દીઠું મેં, જેના લેખક છે હસમુખ શાહ. હસમુખ શાહ સાહિત્યના વિદ્યાર્થીઓને કદાચ અજાણ્યું નામ લાગે, પણ ઇતિહાસના વિદ્યાર્થીઓ જેમણે દર્શક ઇતિહાસ નિધિના અનેક પુસ્તકો વાંચ્યા હોય એમને માટે અજાણ્યું નથી. આઈપીસીએલના હજારો કર્મચારી, એમના માટે પણ આ નામ જરાય અજાણ્યું નથી. એક સામાન્ય માણસ ધારે તો કેટલો અસામાન્ય બની શકે, એ જેને સમજવું હોય એમણે આ સ્મરણ કથા દીઠું મેં હસમુખ શાહ ચોક્કસ વાંચ્યું. બજાણા જેવા ખોબા જેવડા ગામથી પોતાની સફર શરૂ કરનાર, ગુજરાતી નવલકથા વિશે અધિકાર ભાવે લખી શકનાર, ગુજરાતી પ્રવાસ વર્ણનોમાં નિરુદ્દેશે જેવા ગ્રંથ વડે સાવ નોખો ચીલો પાડનાર, દીઠું મેં જેવી સાવ નોખી શૈલીની સ્મરણ કથા આપનાર હસમુખ શાહ ભારતના 3 સાવ જુદી ફિતરત ધરાવતા વડાપ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ તથા ઇન્દિરા ગાંધી, આ ત્રણેયના સેક્રેટરી, પીએમઓના શક્તિશાળી અધિકારી મનાતા. ભારતીય રાજકારણના પલટાતા રંગ એમણે સાવ નજીકથી જોયા, મહત્વની ઘટનાઓના સાક્ષી બન્યા. આઈપીસીએલના ચેરમેન પદેથી નિવૃત્ત થયા પછી પગ વાળીને બેઠા હોય એવું તો કદાચ હસમુખભાઈને પણ યાદ નહીં હોય. 30 જેટલી કંપનીના ચેરમેન, ગુજરાત ઇકોલોજી સોસાયટી, દર્શક ઇતિહાસ નિધિ જેવી સંસ્થાના ચેરમેન, ચારોતર આરોગ્ય મંડળના પ્રમુખ, શ્રમ મંદિરના ટ્રસ્ટી, યાદી એટલી લાંબી છે કે ગૂગલ પર જોઈ લેવી એ જ વધારે હિતાવહ. જમીન સંપાદન મુદ્દે કોઈ પણ સરકારે એમના સૂચનો ધ્યાનમાં લેવા જેવા છે. કટોકટી ભરી ક્ષણમાં કેવી રીતે વર્તાય તે મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ એમની પાસેથી શીખી શકે. એનઆઈડી જેવી ગુજરાતની નામી સંસ્થા, આમ તો ભારતની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ડિઝાઇન વાળું જે છે તે, એનઆઈડી જેવી સંસ્થાના ચેરમેન પદે 11 વર્ષ રહ્યા. DAIITT ધીરુભાઈ અંબાણીની જે યુનિવર્સિટી, એની સ્થાપના કરી અને પછી હળવેથી ખસી ગયા. કેટલી સંસ્થાઓ, કેટલા વિદ્યાર્થીઓ, ગુજરાતના કેટલા સાહિત્યિક સામયિકોને આર્થિક મદદ કરે, પણ એની વાત કશે ન કરે. મેં કર્યુંનો ભાવ ભૂલમાંય કશે ડોકાઈ ન જાય એ બાબતે સતત સભાન. આવા હસમુખ શાહને નજીકથી ઓળખવા માંગનારે એમની સ્મરણ કથા દીઠું મેં વાંચવી જ રહી. જ્યારથી સોશિયલ મીડિયાનો જમાનો આવ્યો છે ત્યારથી આપણે બધા આત્મશ્લાઘાના યુગમાં પ્રવેશી ગયા છીએ. ચારે કોર મને જોનું બુમરાણ મચેલું છે. આપણા નજીકના ભૂતકાળમાં અથવા આપણા સાંપ્રતમાં કેવા ઉત્તમ બહુશ્રુત લોકો વસે છે, કેટલું બધું ઉત્તમ આપણે નથી વાંચ્યું એની જાણે કે હવે આપણને તમા જ નથી રહી. આપણને આપણો ઇતિહાસ, આપણો સાંપ્રત, આપણા નેતાઓ, દેશની નીતિઓ, કશા વિશે ખરેખર સાચું જાણવું હોય છે ખરું? જો હા, તો આ પ્રકારના પુસ્તકો આપણે વાંચવા જોઈએ. માત્ર આ જ નહીં, આવા અનેક પુસ્તકો, એ જવાહરલાલની આત્મકથા હોય, સરદાર પટેલની જીવનકથા હોય, રાજેન્દ્ર બાબુની આત્મકથા હોય, જયપ્રકાશની હોય. જો મારા દેશના ઇતિહાસને સાચા અર્થમાં સમજવો હોય તો આ બધું વાંચવું જોઈએ. બજાણા જેવા ગામથી નીકળેલા સાવ સામાન્ય માણસ, કોઈ વિશેષ પદવી વગર, આઈએએસ નહોતા, ખાલી MA હતા, કોઈ વિશેષ ડિગ્રી વગર, નરી કોઠાસૂઝ, નવું જાણવાની, શીખવાની તાલાવેલી, નિષ્ઠા અને પ્રામાણિકતાના જોરે ભારતના વડાપ્રધાનના સેક્રેટરી બની શકે કે આઈપીસીએલ જેવી જાયન્ટ સંસ્થાના ચેરમેન બની શકે, એ વાત આ પુસ્તક વાંચશો તો પ્રેરણાદાયક લાગશે.
પ્રેરણા આપવા માટે જે લોકો નીકળી પડ્યા છે એની પાસે પ્રેરણા લેવાની કોઈ જરૂર નથી. એ ખોખલી પ્રેરણા છે. આ સ્મરણ કથા અનુભવ જગત, ભાષાની તાજગી અને સર્જકનો સંયમ આ ત્રણેય બાબતના સુમેળને કારણે ગુજરાતી ભાષામાં લખાયેલ આ પ્રકારના સાહિત્યમાં સાવ નોખી ભાત પાડે છે. ભારતીય રાજકારણ અને કોર્પોરેટ જગત બંને ક્ષેત્રના મૂલ્યરાસને સાવ નજીકથી જોનાર હસમુખભાઈ પાસે બેઉ ક્ષેત્રની એટલી માહિતી હશે કે એમણે ધાર્યું હોત તો સનસનાટી સર્જી શકે એવું ઘણું લખી શક્યા હોત. પરંતુ જિંદગીના વિધેયાત્મક પાસાને ગુણગ્રાહી દ્રષ્ટિથી જોનાર આ લેખકે સંયત કલમે બાંધ્યા ભારે નામના ઉલ્લેખ ટાળીને કહેવાનું પસંદ કર્યું છે. એક મંત્રી, એક પ્રધાન, એક નેતા વગેરેથી જ એમણે વાત ચલાવી છે. પણ મૂલ્યોમાં માનનારા સાચા સોના જેવા માણસો કેવા હોય તે કેટલી બધી વિશિષ્ટ વ્યક્તિઓના ચરિત્ર આલેખન કરી આપણને દેખાડ્યું છે. ભારતીય રાજકારણના પલટાતા રંગો, તમામ ક્ષેત્રે વર્તાતો મૂલ્યરાસ વાચકને એક વિષાદ તરફ લઈ જાય, પણ લેખકની હળવી રગ એ વિષાદને કશે ઘેરો થવા દેતી નથી. આવા લોકો વિશે જાણવાથી જિંદગીને, આસપાસના ઘટનાક્રમને તાટસ્થ્યથી વિધેયાત્મક દ્રષ્ટિથી જોવાનો અભિગમ કેળવી શકાય. ગમે એટલા ઊંચે જાઓ તોય પગ ધરતી પર જ રહેવા જોઈએ એ દીઠું મેં વાંચનાર વગર કહે શીખે છે. ઢોલ નગારાના આપણા યુગમાં લોકો જ્યાં શક્ય તેટલી પોતાની જ વાત આગળ ધરે છે, ત્યાં આ લેખક એકદમ નિસ્પૃહ ભાવે ઘટના, પ્રસંગ, વાચકથી એક ગંભીર અંતર જાળવીને સ્મરણો લખે છે. લોકો આજે સાંભળેલી વાતમાં બે વાત પોતા તરફથી ઉમેરીને રજૂ કરે છે. એવા સમયમાં હસમુખભાઈ લખે છે, જેની મને જાત માહિતી હતી અથવા જે ઘટનાઓનો હું સાક્ષી હતો એના વિશે જ લખ્યું છે. રાજ દરબારની વાતો લખવા પોતે દસ્તાવેજી વિગતો નથી સાચવી, એટલે જે જોયેલું એટલું જ લખ્યું છે. પણ વાંચનાર એમના લખાણમાંથી નહેરુના ગુણ, નહેરુની માની ન શકાય એવી પ્રચંડ લોકપ્રિયતા અને સમાંતરે નહેરુની મર્યાદાઓને પણ જોઈ શકે છે. આપણે સૌ જેમને કાયમ એક આદર્શ રાજપુરુષ માની બેઠા છીએ, એ લાલ બહાદુર શાસ્ત્રી સત્તા મેળવવા કેવી ચાલ ચાલી શકે, કુલદીપ નાયર જેવા પત્રકાર મોરારજી દેસાઈને કેટલું નુકસાન પહોંચાડી શકે, ઇન્દિરાજી જેવા સત્તાપ્રિય વડાપ્રધાન વર્તનમાં કેટલા તો સૌજન્યશીલ હોઈ શકે, આ બધું વાંચતો વાચક ભારત દેશના નજીકના ઇતિહાસને ફિલ્મની પટ્ટીની જેમ નજર સામેથી પસાર થતો જુએ છે. મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ વડાપ્રધાન થાય, સાવ ટૂંકા ગાળામાં ઇન્દિરાજી વળી પાછા વડાપ્રધાન થાય, મધર ટેરેસાને નોબેલ પુરસ્કાર અને પછી ભારત રત્ન મળે, મોરારજી દેસાઈને નિશાને પાકિસ્તાનનો એવોર્ડ મળે, આઈપીસીએલની આકાશને આંબતી સફળતા અને પછીથી એ જ ઓર્ગેનાઇઝેશનની અવદશા, દહેજ, અમૂલ, ડૉક્ટર કુરિયન, ધીરુભાઈ અંબાણી, આ બધી ઘટનાઓ આપણા નજીકના ભૂતકાળની છે. સ્મૃતિનું જગત તરત જ આગળ પાછળના ઘટનાક્રમને જોડી આપે છે. ફરક માત્ર એટલો જ છે, આપણે આ બધું છાપામાં વાંચેલું, જ્યારે હસમુખભાઈ આ તમામ ઘટનાઓનો એક હિસ્સો હતા. આ વ્યક્તિ વિશેષોને તેઓ સાવ નજીકથી ઓળખતા હતા. નાગોઠાણની આગ અને જોરહાટની વિમાન દુર્ઘટના દરેક સારા વહીવટદારે વાંચવા જ જોઈએ. આડા અવળા ગામ ગપાટા કે વોટ્સએપ યુનિવર્સિટીમાં ભણવાને બદલે આપણા દેશના ઇતિહાસને સાચા અર્થમાં સમજવા માંગનારાઓએ દીઠું મેં જેવી સ્મરણ કથાઓ અને બીજી થોડીક આત્મકથાઓ વાંચવી જોઈએ. આવું વાંચન મારી અને તમારી ઇતિહાસ દૃષ્ટિને જરાક દુરસ્ત કરે છે. આઝાદી પહેલા અને આઝાદી પછી
એમ બે સમયગાળામાં જીવેલી વ્યક્તિની આ સ્મરણ કથા છે. પહેલા ખંડમાં સ્મરણ કથા બે ખંડમાં વહેંચાયેલી છે. પહેલા ખંડમાં વિસરાઈ ગયેલા ઇતિહાસને લેખકે કલમની ફૂંકે જીવતો કર્યો છે, તો બીજા ખંડમાં આપણી નજર સામે આકાર લેતા ઇતિહાસની વાત છે. પહેલા ખંડમાં અંગ્રેજ હકુમત હેઠળની એક નાનકડી રિયાસતમાં વિતાવેલા બાળપણની વાતોમાં લેખકને પરિચિત ઘરના અને ગામના વિશિષ્ટ ચરિત્રોના કલમના લસરકે ચરિત્ર આલેખન થયા છે. તો બીજા ખંડમાં રાજ દરબારે અને કોર્પોરેટ જગતમાં વિતાવેલો સમય અને ત્યાં મળેલા વિવિધ પ્રકારના વિશિષ્ટ મનુષ્યો જેવા કે ધીરુભાઈ અંબાણી, કિશોર પારેખ, કુરિયન, લવરાજકુમાર જેવા સૌને પરિચિત ચરિત્રો આલેખાયા છે. આ બધા ચરિત્રો વિશે વાંચીએ ત્યારે સૌથી ગમી જાય એવી વાત છે હસમુખ શાહની ગુણગ્રાહિતા. ધીરુભાઈ અંબાણી કે કુરિયનના જાણીતા દોષ આછા લસરકે બતાવે ખરા, પણ એમના ગુણ એમણે કરેલા કામને વધારે મોટા કરીને દેખાડે. જેમની પણ પાસેથી એમને જીવન પાથેય જડ્યું એ સૌના એમણે ગુણ ગાયા છે. હા, શાસ્ત્રીજી, કુલદીપ નાયર કે પી એલેક્ઝાન્ડર જેવી અતિ જાણીતી વ્યક્તિઓના ચહેરા પર પડેલા પડદાઓને હસમુખ શાહ કલમની અણી વડે ચીરી નાખે છે. લેખક ભલે કહેતા હોય કે ગુજરાતીમાં લખવાનો મહાવરો છૂટી જવાના કારણે લખવા બેસવું તો પણ કેનવાસ પર મોટા લસરકાત થઈ શકે, બારીક નકશીકામ ન થાય, પણ એમણે આલેખેલ ખંડ એકમાંથી પસાર થનાર બજાણાની ભૂગોળ સાથે ત્યાં રહેનારાઓથી પણ પરિચિત થાય એવું ઝીણું નકશીકામ એમણે કર્યું છે. સામાન્યમાંથી અસામાન્ય વ્યક્તિ બનેલા હસમુખભાઈનું બાળપણ મોટા ભાગના કાઠિયાવાડી બાળકો જેવું જ હતું. એ જ રમતો, એ જ જૂની રંગભૂમિના નાટકો અને ભવાયાના વેશ, એ જ રખડપટ્ટી. હા, રજવાડું હતું એટલે જરાક નોખું પડે, બાકી મારું, ગુલામ મોહમ્મદ શેખનું કે હસમુખ શાહનું ગામ અને બાળપણ લગભગ સરખા જ. ઇતિહાસની ખણખોદ કરવાની ટેવને કારણે લેખક એમની રિયાસતના મુસ્લિમ શાસકોના મૂળ સુધી જાય છે. આ મુસ્લિમ શાસકો 2 કે 3 પેઢી પહેલા હિન્દુ હતા એ વાંચીએ ત્યારે આપણને થાય કે હું અને તમે સાવ કેવી ફોતરા જેવી વાતો પર ફોગટનું લડીએ છીએ વર્ષોથી. અમારા જેવા ગામ છોડીને આવેલા સૌની અંદર પોતપોતાનું બજાણા કાયમ જીવતું રહે છે. ગામમાં મોટા થયેલ દરેકને હસમુખભાઈની જેમ જ કહેવાનું મન થાય કે બજાણાના મૂળ વાસીઓમાં કોઈ દેખાતા નથી. જૂની વસ્તી થાકેલી દેખાય છે, જુવાનિયા બધા ગામ છોડીને જતા રહ્યા છે. આપણા દરેક ગામડાની લગભગ આ જ કથા છે. લેખક બજાણા વિશે કહે છે, અહીં વિસ્મયથી આંખ પોળી થઈ જાય એવું કંઈ બન્યું નથી. અહીં કોઈ યાદગાર યુદ્ધો ખેલાયા નથી. ગામના પાદરે વહુવારુઓ લાજ કાઢીને ચાલે એવો કોઈ પાળિયો પણ નથી ઊભો. નથી કોઈ સતીની દેરી કે જ્યાં બધા બાધા આખડી રાખી અને દીવો મૂકી જાય. અહીં ધન ભંડારો હતા નહીં કે કોઈ લૂંટવા લલચાય, અથવા પ્રદેશનું મોકાનું સ્થાન પણ નહીં જેને સર કરવા ધીંગાણા થાય. બજાણા હંમેશા નિરાતે ઇતિહાસના હાંસિયામાં જ રહેલું. બજાણા વિશે લખવા માટે લેખકે સંશોધન જેટલો દાખલો કર્યો છે. પત્રો, હિસાબ નોંધ, ગેઝેટ ઉપરાંત છેક બ્રિટિશ લાઇબ્રેરીમાં સચવાયેલા દસ્તાવેજો સુદ્ધા એમણે જોયા છે. સ્મૃતિને ટેકો આપતી આ તમામ વિગતો ગુજરાતી સ્મરણ કથામાં નોખી ભાત પાડે છે. વહીવટ, માણસની પરખ, પ્રામાણિકતા, ઉપકાર કરી જતાવવો નહીં જેવા ગુણ લેખક પોતાના મા બાપની જીવનશૈલી પરથી વગર કહે શીખ્યા છે. મા બાપના વર્તન, વાતચીતથી લેખક સમજતા થયેલા કે નાનામાં નાના માણસ પ્રત્યે તોછડાઈથી ન વર્તાય, અથવા એની ગરિમાને ક્યારેય ધક્કો ન લાગે એની કાળજી સ્વાભાવિક રીતે જ લેવાય. જેના પર આપણે ઉપકાર કર્યો હોય એની પાસેથી વળતરની અપેક્ષા ન રાખવી. એ અપેક્ષા આપણને દુઃખી કરે. એવી વ્યક્તિ આપણું કંઈ કામ કરે તો એને બોનસ સમજવું, અધિકાર નહીં. એમના પિતાજીએ 1948માં વઢવાણની તિજોરીમાં પડેલા 4 લાખ રોકડા, જેનો હિસાબ એમની પાસે કોઈ માંગવાનું નહોતું, સત્તા પલટો થયો અંગ્રેજો ગયા ત્યારે,
પણ એ 4 લાખ એ જમાનાના એ ઠાકોર સાહેબને પરત કરે છે. આ બધી વાતોનો એવો તો પ્રભાવ પડ્યો કે મા બાપે કદી સીધી શિખામણ આપવાની જરૂર જ ન પડી. આ લેખકને ભણવામાં મૂળે રસ ઓછો એટલે એમના પિતા એમની આસપાસ અન્ય વિષયોના પુસ્તકો સામયિકો મૂકતા ગયા એમના વાંચન રસને સંકોરવા માટે. અને આ ઈતર વાચને એમની જ્ઞાન અને સમજણની ક્ષિતિજો એવી તો વિસ્તારી કે કોઈ પણ નવા ક્ષેત્રમાં પગ દેવામાં તેઓ ઝાઝી અવઢવ અનુભવતા હોય એવું આપણે જોતા નથી. હું અને તમે સૌ નોકરીની સલામતીમાં માનનારા, પેન્શન લઈને એક જ નોકરીમાંથી નિવૃત્ત થનારાઓને હસમુખભાઈના સાહસોથી આશ્ચર્ય અને અહોભાવ થશે. રેલવે સ્ટેશન અને ધોરી માર્ગથી વેગળા એવા બજાણામાં જીવનના આરંભના 12 વર્ષ વિતાવનાર પછીથી જિંદગીમાં ક્યાં ક્યાં પહોંચ્યા. પહેલી નોકરી 1957માં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં. સોશિયોલોજી અને કમ્પેરેટિવ રિલિજન તેઓ ભણાવતા. 6 જ અઠવાડિયાની નોકરી પછી કલેક્ટેડ વર્ક્સ ઓફ મહાત્મા ગાંધી એમાં કામ કરવાનું નિમંત્રણ મળ્યું એટલે એમાં જોડાયા. આ એવો સમય હતો જ્યારે યોગ્ય વ્યક્તિને સરકાર યોગ્ય જગ્યાએ નિમંત્રણ આપતી. નિમંત્રણ તો હજી અપાય છે પણ એના કારણો જુદા હોય છે. શિક્ષણનું ક્ષેત્ર છોડવાનો અફસોસ હતો પણ ગાંધી સાહિત્યનું પરિશીલન કરવાનો લોભ પણ હતો. કલેક્ટેડ વર્ક્સમાં પાંડુરંગ દેશપાંડે તથા કે સ્વામીનાથન જેવા ઋષિતુલ્ય વિદ્વાનો સાથે કામ કરવાનો આનંદ ઉપરાંત ગાંધીજીના 3 ભાષામાં લખાયેલા પત્ર પોતે ઉકેલી શકતા એનો એમને બહુ આનંદ હતો. 6.5 વર્ષ કામ કર્યા પછી મોરારજી દેસાઈના સેક્રેટરી તરીકે જોડાવાનું નિમંત્રણ મળે છે અને એ જોડાય પણ છે. ગમતા કામ છોડતા જઈ સાવ અજાણ્યા કામ અને અજાણ્યા લોકો વચ્ચે જતા હસમુખભાઈ ક્યારેય ડર્યા હોય એવું લાગતું નથી. અહીંથી પછી આઈપીસીએલ વળી પાછા મોરારજીભાઈ વડાપ્રધાન બને એટલે ત્યાં, પછી ચૌધરી ચરણસિંહ, પછી ઇન્દિરાજીના સચિવ, પછી તાર ટપાલ વિભાગ, વળી આઈપીસીએલના ચેરમેન પદે અને નિવૃત્તિ પછી તો ગણી ન શકાય એટલી સંસ્થાઓમાં અનેક પ્રકારની જવાબદારી સાથે સંકળાયા. આપણને આશ્ચર્ય પણ થાય અને અહોભાવ પણ થાય. પણ હસમુખભાઈ માટે આ સહજ હતું. એ જે ક્ષેત્રમાં ગયા ત્યાં આગળ નેત્ર દીપક કામ એમણે કર્યું. આ શુદ્ધ અર્થમાં આત્મકથા નથી. અહીં અંગત જીવન, દાંપત્ય જીવન, સંતાનો, જીવનના ઉતાર ચઢાવ એ બધા વિશે કશું નથી લખાયું. 2 ખંડમાં વહેંચાયેલી આ સ્મરણ કથા સળંગ પણ નથી આલેખાઈ. બંને ખંડમાં થોડીક સળંગ વાતો છે. વિશિષ્ટ વ્યક્તિઓના ચરિત્ર ચિત્રણો અને મહત્વના પ્રસંગોનું આલેખન છે. બાળપણ વિશે, માતા પિતા વિશે પહેલા ખંડમાં ચોક્કસ લખ્યું છે, પણ પછીથી પોતે જાહેર જીવન જીવ્યા છે અને એ જાહેર જીવનની ઘણી વ્યક્તિઓ વિશે એવો માંડીને વાત કરે છે. પહેલા ખંડમાં ભટ્ટ કાકા, દયાળજી કાકા, મૂળશંકર કાકા, કાદરી કાકા, ગેરેજવાળા રહેમત ખાન, પોસ્ટમેન પચાણ વગેરેના ચરિત્રો વાંચનાર કદી ન ભૂલે એવા આલેખાયા છે. આ એમના વ્યક્તિગત જીવનના પરિચિત પાત્રો હતા. જેમ અહીં આગળ માતા પિતા અને થોડા અન્ય સગાઓના આલેખન પણ થયા છે. બીજા ખંડમાં ધીરુભાઈ અંબાણી, કિશોર પારેખ, નટવર ઠક્કર, કુરિયન, મધર ટેરેસા, કૃષ્ણલાલ શ્રીધરાણી, દેવિકા રાણી, લવરાજ કુમાર, વિશ્વરાજ મહેરા વગેરે જાહેર જીવનની વ્યક્તિઓ છે. પણ આ જાહેર જીવનના ચરિત્રોની અહીં જે રેખાઓ અંકાઈ છે તે મારા તમારા માટે ઘણી બધી નવી છે. આ સમગ્ર સ્મૃતિ કથામાં આપણને જે સ્પર્શી જશે એ લેખકની ગુણગ્રાહિતા. જેમની પણ પાસેથી જીવન પાથે જડ્યું એમણે ગુણ ગાયા. એમણે પોતાના આત્મકથનને એક નિરીક્ષકનું લખાણ કહ્યું છે. એમણે એ પણ કહ્યું છે, સમકાલીન ઇતિહાસની દૃષ્ટિએ ઉપયોગી નીવડે એવું લખવાની મારી ક્ષમતા નથી. જોકે વાંચનાર તરીકે હું એમની આ વાત સાથે સંમત થતી નથી. આવી સ્મરણ કથાઓ આપણને કહેશે કે હજુ 70-80 વર્ષ પહેલાં પ્રજા તરીકે આપણે કેવા તો હળી મળીને રહેવા ટેવાયેલા હતા. સાચા અર્થમાં એ સહજીવન હતું.
લેખક લખે છે, નાના ગામમાં બધી કોમ સુમેળથી રહે. મુસલમાન રાજવી હોવા છતાં રાજ્યના મોટા ભાગના અધિકારીઓ અને કર્મચારી હિન્દુ હતા. બેસતું વર્ષ એટલે રાજના 24 ગામનો તહેવાર. વરસાદ ઓછો હોય અને નીપજ ટાંચી હોય તો પણ એ દિવસે સૌ ઠાઠમાં મહાલવાનું ન ચૂકે. શ્રાવકો મહાવીર સ્વામીના જન્મદિવસનો ઉત્સવ ઉજવે એ જોવા બધી કોમના લોકો હોય. મોહરમ મહિનાના 10મા દિવસે તાજિયા સાથે જુલુસ નીકળે. ગામના બધી કોમના લોકો તાજિયાના જુલુસની સાથે રહે. આ બધા તહેવારોમાં બધી કોમના માણસો એકમેકની વધારે નિકટ આવે. આવા વાતાવરણમાં ઉછરેલા લોકો મોટે ભાગે પછીની જિંદગીમાં કદી પણ સંકીર્ણ મનોવૃત્તિના નથી થતા. એ મારો પણ જાત અનુભવ છે. હસમુખભાઈની સહિષ્ણુતા, દરેક વ્યક્તિ પ્રત્યેના સમભાવ પાછળ માતા પિતાના ઉછેર ઉપરાંત નાનપણના આ પરિવેશનો પણ પૂરો ફાળો. ગામડાની પ્રજા પથ્થર, વૃક્ષ, નદી, દરિયા વગેરેમાં આસ્થા રોપી શકે એ ગામડે મોટા થનાર બધા જાણે. લેખક જાણે છે કે એક અંગ્રેજ અધિકારીના કૂતરાની યાદમાં ગામ બહાર એક પાળિયો ઊભો કર્યો હતો. જિંદગીના પાછલા વર્ષોમાં લેખક આ જગ્યાએ પહોંચે છે તો ત્યાંના રહેવાસીઓ કહે છે, અમે તો આ પાળિયાને કુત્તા પીર માનીએ છીએ. કોઈને કૂતરું કે સાપ કરડે, ઢોર ઢાંખરની કોઈ બીમારી હોય, અમે કુત્તા પીરને દીવો કરી, અગરબત્તી ધરી, શ્રીફળ વધેરીએ એટલે સારા થઈ જાય. આ સાંભળી લેખક કહે છે, પાળિયાનું મોં ઉગમણે નથી પણ આથમણે છે. ઉગમણે વિધિ કરનાર લોકો નિર્દોષ ભાવે શ્રદ્ધાપૂર્વક કહે છે, હવે દીવો અને અગરબત્તી અને નાળિયેર હવે અમે બીજી દિશામાં કરશું. આ પ્રજાનું ભોળપણ, એમની આસ્થા કશે પણ ચમત્કાર કે ઈશ્વર સર્જી શકે એ આપણને સમજાય છે. આપણે આજે વોટ્સએપ યુનિવર્સિટીને ગાળો ભાંડીએ છીએ પણ 1945-46ના સમયગાળામાં લખતરની વાત કરતા હસમુખ શાહ લખે છે, પાનની દુકાને અથવા બપોરે બંધ કરેલી ને અથવા રાતે વધાવી લીધેલી દુકાનના ઓટલે બેસી ફડાકા મારનારની સંખ્યા સારી એવી. તે વખતે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું. રેડિયો હતો નહીં અને આ ચોવટ પંડિતો છાપાને અડતાય નહીં. તોય ગામની અને દરબારગઢની જ નહીં, દેશ વિદેશની રજે રજ માહિતી એમની પાસે હોય. એટલે એ રાજનીતિના વિદ્વાનો ક્યારેક ઇંગ્લેન્ડ અને જર્મનીને ભેગા પણ કરી દે. આજે આને જીતાડે તો કાલે પેલાને હરાવે. એમાં જર્મની અને જાપાનની લડાઈની વાત અચૂક આવે. નવરા, ચોવટિયા, ચાડિયા, હાજર જવાબી, ફડાકીદાસ આ બધાને સાંભળવાની મજા જરૂર આવે. એમની જીભની ડાબી જમણી બેય બાજુમાં સરસ્વતી વસે અને સામેના પાત્ર અને પ્રસંગ મુજબ એ સરસ્વતી વરસે. આઈપીસીએલમાં ગયા ત્યારે બિન મહત્વના ગણાતા વિષયો રહેઠાણ, શિક્ષણ, સ્વાસ્થ્ય, વાહન વ્યવહાર, સલામતી, અગ્નિશમન અને જમીન સંપાદન લેખકના ભાગે આવ્યા. પણ એમણે તો એમાં પણ સર્જનનો આનંદ લીધો. અહીં એમણે કલાકારોની કાર્યશાળાઓ યોજી, જેની અંદર ભૂપેન ખખ્ખર, ગુલામ મોહમ્મદ શેખ, નસરીન મોહમ્મદી, જયરામ પટેલ, મંજીત બાવા, મનુ અને માધવી પારેખ, હિંમત શાહ, અકબર પદમશી, સોમનાથ મોર, ગીવ પટેલ, લક્ષ્મી ગોડ, શમસાદ હુસેન, અમિત અંબાલાલ જેવા કલાકારોએ કેમ્પસમાં રહીને કામ કર્યું. એમણે ગુજરાતી પરિષદનું નવલકથા સત્ર પણ યોજ્યું. નાગજી પટેલ પાસે વડનું શિલ્પ બનાવડાયું અને રણજીતસિંહ ગાયકવાડે રાગ યમન કલ્યાણ ગાય એ શિલ્પ શહેરને સમર્પિત કર્યું. મૂળભૂત વૃત્તિ ગુણગ્રાહી એટલે લખે છે કે ક્યાં વચનભંગ થયો એના કરતાં અમને શું નવું કરવાની તક મળી અને અમારા પાથેયમાં કેવો વધારો થયો એની જ અમને તો સ્મૃતિ છે. આઈપીસીએલ જેવા જાહેર સાહસો એમના કામ કરનારાઓની નિષ્ઠા અને દ્રષ્ટિના પરિણામે ધમધમતા થયેલા. આ સાહસોની સફળતાઓની ગાથાઓ રચાયેલી. પણ આ ધમધમતા સાહસો થોડા સમયમાં કેમ વેચવા કાઢ્યા એનો પણ કોઈ અભ્યાસ કરવા જેવો છે. ખાનગી અને સરકારી સાહસોની હરીફાઈમાં સરકારી સાહસ ક્યાં અને કેવી રીતે માર ખાઈ જાય છે એની હસમુખભાઈ અહીં બાંધ્યા ભારે વાત કરે છે. નાગોઠાણના યુનિટમાં લાગેલી આગનો પ્રસંગ લો કે દહેજની જમીન સંપાદનનો પ્રસંગ. એમણે આ પ્રશ્નો જે રીતે ઉકેલ્યા એમાં એમની વહીવટી કુનેહ તો ખરી, પણ સાથે
માણસ તરીકેની સામા માણસની વેદનાને પામવાની આદત પણ એટલી જ કામ આવી. આ બંને પ્રસંગે જોવા મળે છે એવી પારદર્શિતા હવે આપણને કશે જોવા મળે છે ખરી? દહેજ હસમુખભાઈનું સર્જન છે એ આજે કેટલા જાણે છે? દહેજનો પ્રશ્ન એકલા હાથે ઉકેલનાર હસમુખભાઈએ અહીં એક વાર લખ્યું છે. આજે દહેજનો જશ લેનારાઓ અને એ સ્થળનો લાભ લેનારાઓનો તોટો નથી, પણ દહેજના સર્જકને કોઈ યાદ પણ નથી કરતું. આ એક અપવાદ સિવાય સમગ્ર સ્મરણ કથામાં એમણે કોઈ જગ્યાએ કશી ફરિયાદ નથી કરી. શક્ય એટલા બધાના વખાણ જ કર્યા છે. વર્ષો સુધી દિલ્હી નિવાસ, પરદેશ ખેડાણના પરિણામે એમનો મોટા ભાગનો વ્યવહાર અંગ્રેજી ભાષામાં ચાલતો. ગુજરાતીમાં લખવાનો મહાવરો છૂટી ગયેલો. જોકે ગુજરાતીમાં એ સતત વાંચતા રહ્યા હશે એની પ્રતીતિ અહીં આલેખાયેલ બોટાદકર, મેઘાણી કે પ્રહલાદ પારેખની પંક્તિઓ દ્વારા થાય છે. દીઠું મેમાં જે ગુજરાતી પ્રયોજાય છે એ આપણને નવાઈ પમાડે છે. ક્યાંક નર્મ મર્મ, ક્યાંક ખડખડાટ હાસ્ય, કહેવતો, રૂઢિપ્રયોગો, વિસરાતા જતા શબ્દ પ્રયોગો. ટૂંકમાં આ લેખકને ભાષાનો પનો ક્યાંય ટૂંકો પડ્યો નથી. સ્મૃતિમાં એટલું તો અભરે ભર્યું છે કે જૂની રંગભૂમિના ગીતો, રમતો કે સ્થળને લગતા જોડકણા વર્ષો પછી જ્યારે સ્મરણ કથા લખવા બેઠા ત્યારે અનાયાસ કાગળ પર ઉતરી આવ્યા છે. અય હકીમો જાઓ દુનિયામાં દવા મારી નથી, હું ઇશ્કનો બીમાર છું, બીજી બીમારી નથી. વારંવાર થતા વંશમોર અને ઘેરાતી રાતે વળી ગવાય, વંશમોર ઓછા કરો અરે વાગી જશે ચાર રે, પછી ઘેર જશો ત્યારે બૈરી કરશે તકરાર. લખતર ગામના 3 તળાવ મોતીસર, કાદેસર અને કપુડી વિશેનું જોડકણો. મોટું તે મોતીસર અને કાદેસર તે કાશી, કપુડીમાં નાય એના પાપ જાય નાસી. આવા તો કેટલાય બીજા જોડકણા એમણે નોંધ્યા છે. એમને હળવી રગે લખવાની ફાવટ છે, ભાષાને રમાડવાની આવડત પણ છે. દાખલા તરીકે 2 ટકના વખા હોય ત્યાં પાટી પર ધૂળ નાખવાનું ક્યાંથી બને? ભણે કેવી રીતે? ગઢ એટલે લખતર માટે લક્ષ્મણ રેખા. આ ગઢ લખતરના સમાજની સભ્યતાનો રખેવાળ હતો. લખતરનો ગઢ એટલે નગરની અસ્મિતાનો ખેસ. કોઈ નેતાની લીલાને એ માત્ર સ્ત્રી દાક્ષણ્ય વધારે એવું કહીને અટકી જાય. પોતાના માટે દીઠું મેમાં કે પ્રવાસ પુસ્તક નિરુદ્દેશ્યમાં એમણે હું, મારું, મને એમ નહીં, પણ અમે, અમારું, અમને એ જ રીતે વાત કરી છે. આ એમની શૈલી છે. એ વાત ફોન કરતા ત્યારે પણ અમે તમને બહુ યાદ કરીએ છીએ એવું જ કહેતા. આમ તો આખા પુસ્તકમાં હળવી રગ છે, પણ ક્યારેક તો આપણે ખડખડાટ હસી પડીએ એવું પણ છે. દાખલા તરીકે 2 ભાઈ નાના હતા જ્યારે ઊંટાટીઓ થયેલો અને કેમેય કરીને મટે નહીં, ત્યારે કોઈએ ઉપાય બતાવેલો, ઊંટની પૂંઠ સૂંઘવાથી ઊંટાટીઓ મટે. અને એ પ્રયોગ થયો, ઊંટાટીઓ મટ્યો. ત્યાં પણ ખડખડાટ હસવું. એવું જ ખડખડાટ હસવું આ લેખકને ગણિત, ભૂમિતિ અને એલ્જિબ્રાના સંયુક્ત પેપરમાં 150માંથી 2 માર્ક આવ્યા ત્યારે પણ થયેલું. શિક્ષક સાથે જીવાજોડી કરે કે કયા પેપરમાં ઓછા આવ્યા. અલા ભાઈ, ટોટલ 2 આવ્યા છે. કોલેજમાં હતા ત્યારે અંગ્રેજી સારું, પણ છતાંય 35 માર્ક આવે એટલું લખીને સૌથી પહેલા બહાર નીકળી ગયા. પરિણામે આવડતું હતું એ જ અંગ્રેજી વિષયમાં જ નાપાસ થયા. પાછા લખે છે, પરીક્ષકે અમારા ધાર્યા કરતાં પેપર જરાક વધારે કડક તપાસ્યું હશે. તમે 2 જોટાળી બંદૂક પ્રકરણ વાંચો તો કેટલી બધી વાર સુધી એકલા મલક્યા કરશો. નહેરુ પછી કોણના જવાબમાં એક રાતમાં કેટલા ખેલ થયા. ભાગ્યે જ કોઈ વિશે નકારાત્મક બોલનાર હસમુખ શાહ અહીં લાલ બહાદુર શાસ્ત્રી અને કુલદીપ નાયરની ચાલાકી બાબતે ચૂપ નથી રહ્યા. શાસ્ત્રીજીની ચાલાકી ઉપરાંત અમેરિકા, રશિયા જેવી મહાસત્તાઓનું મોરારજી દેસાઈ પ્રત્યેનું વલણ પણ આ નિર્ણયમાં કામ કરી ગયેલું. આ મહાસત્તાઓનો આદેશ હતો કાશ્મીર પ્રશ્ન પતાવો. મોરારજી દેસાઈનું વલણ હતું વી વુડ પ્રિફર ટુ ડાય અવર વે, નોટ યોર વે. મોરારજીભાઈનું આવું વલણ આપણને ગમે, પણ પેલા લોકોને તો ન જ ગમે ને.
આ સ્મરણ કથામાં મોરારજી દેસાઈના વ્યક્તિત્વની સાવ અજાણી રેખાઓ પણ આપણને જોવા મળે છે. જે માણસના નામે આપણે માત્ર મજાકો જ કરી છે એ મોરારજી દેસાઈ રાજકારણની કાજળ કોટડીમાં એકેય ડાઘ વગર જીવનાર રાજપુરુષ હતા. એ તો આપણે યાદ રાખવું પડે. કદી વહાલા દવલાની નીતિ એમણે ન અપનાવી, કોઈ અંગત વફાદારીનો બદલો કદી કોઈને ન આપ્યો અને પરિણામે એ હંમેશા હારતા રહ્યા. અનેક દ્રષ્ટાંતો છે. રામનાથ ગોયંકાવાળું દ્રષ્ટાંત લો કે અકાલી દળ સામેથી મદદ કરવા આવ્યું છે એ દાખલો લો, પણ મોરારજીભાઈનો જવાબ છે તમારી માંગણીઓની પૂર્તિ સહેલાઈથી થઈ શકે એમ છે, પરંતુ જો ટેકો આપવા માટેની શરત હોય તો એ શક્ય નથી. મેં સોદાબાજી નહીં કरूंगा. આ સૂચવે છે કે મોરારજીભાઈ વ્યવહારુ રાજકારણી નહોતા. અને હસમુખભાઈ નોંધે છે કે એમણે શું કર્યું એના કરતાં શું કહ્યું અને કેવી રીતે કહ્યું એના પરથી જ મોરારજીભાઈની છબી બંધાઈ છે. રાજકારણમાં અંગત વફાદારોની ફોજ ન હોય તો કેમ ચાલે? રાજકારણમાં પોતાની છબીની ખાસ ખેવના રાખે અને જશ લેવાની કોઈ તક જતી ન કરે એ જ રાજકારણમાં ટકી શકે. એણે જ રાજકારણમાં પડવું જોઈએ ને એ જ ટકી શકે એવું પણ એ નોંધે છે. અહીં મોરારજીભાઈ વિશે બહુ જ લાંબી લેખણે લખાયેલું છે. જોકે મોરારજી દેસાઈના વૃક્ષ વર્તાવ સાથે સંકળાયેલા પ્રસંગો જાણનારાઓને કદાચ હસમુખ શાહનો મોરારજી દેસાઈ પ્રત્યેનો કૂણો ભાવ પક્ષપાત ભર્યો લાગી શકે એવું પણ કહી શકાય. દેશની સાચી ચિંતા કરનારાઓ માટે આ પુસ્તકમાં ઘણું છે. આયોજન ક્ષેત્રે આપણે ક્યાં ચૂક્યા એ તરફ લેખક અંગુલી નિર્દેશ કરે છે. આપણે હંમેશા જે મહત્વના ગણાવવા જોઈએ એવા સ્વાસ્થ્ય, પંચાયત, સહકાર, કૃષિ, શિક્ષણ, રોજગારી જેવા ખાતાથી આપણા તેજસ્વી અને બાહોશ અધિકારીઓ હંમેશા દૂર જ રહ્યા છે. ચૌધરી ચરણસિંહની નર્મ મર્મભરી શૈલીમાં વાત કરતા લેખક આ પ્રામાણિક નેતા વિશે લખે છે. દેશના કેન્દ્રીય તખ્તા પર ચૌધરી સાહેબ મોડા આવ્યા, જેથી દેશને એક પ્રામાણિક નેતા અને સક્ષમ વહીવટ કરતા જેનો પગ ધરતી પર હતો એની સેવાનો લાભ ન મળ્યો. સરકારમાં એમના જેવો બીજો કોઈ અનુભવી નેતા ન હતો જેને ધરતીપુત્ર ગણી શકાય. તેઓ જો થોડા વહેલા કેન્દ્રમાં આવ્યા હોત તો દેશને એમનો લાભ મળ્યો હોત, પણ જ્યારે તેઓ આવ્યા ત્યારે ઘણું મોડું થયું હતું. સમગ્ર રાજકારણ બદલાઈ ચૂક્યું હતું. ચરણસિંહ કેવા સીધા સાદા માણસ હતા એનો એક નમૂનો ઇન્સેટ 1B મંજૂરી લેવા ગયેલા આપણા સાયન્ટિસ્ટ સતીશ ધવનને મળેલો. 200 કરોડ જેવી રકમ સાંભળી આ ધરતીપુત્ર ચૌધરી ચરણસિંહ કહે છે આ રકમમાંથી કેટલા કૂવા ખોદી શકાય. જ્યારે એમને એવું કહેવામાં આવ્યું કે આ ઉપગ્રહ દ્વારા હવામાનની માહિતી મેળવી શકાશે અને એ માહિતી ખેડૂતોને ઉપયોગી થશે, એટલે તરત જ ચૌધરી કહે છે જો ખેડૂતોને આટલો બધો લાભ થવાનો હોય તો પછી આપણે એક શા માટે 2 ઉપગ્રહ કેમ નથી છોડતા? લેખક એમની વિશિષ્ટ કટાક્ષભરી શૈલીમાં લખે છે કે ઈશાન ખૂણો દિલ્હીને જરા ત્રાસો પડે છે, તેથી ક્યારેક એના તરફ તીરછી નજર જાય છે, પણ મોટે ભાગે એ ખૂણો નજર અંદાજ જ થયો છે. સ્વતંત્રતા પછી દેશના કોઈ નેતાને નહેરુને બાદ કરતા પૂર્વોત્તરમાં જવાની વાત તો છોડો, ત્યાંની વાત સમજવાની પણ ફુરસદ નથી. હસમુખભાઈ નોંધે છે ઈશાન પ્રદેશના પ્રશ્નોને પંડિત નહેરુ બરાબર સમજતા હતા. એમણે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસની રચના કરી હતી અને એમાં યોગ્ય વ્યક્તિઓની નિમણૂક પણ કરી હતી. પણ નહેરુના અવસાન પછી દિલ્હીની રાજકીય અને સનદી નેતાગીરીએ આ વિશિષ્ટ સેવા કરતા અધિકારીઓની અવગણના કરી અને પછી એને IASમાં ભેળવી દીધા, જેનું દેશને પારાવાર નુકસાન થયું. કૃષ્ણલાલ શ્રીધરાણીના ઘરે ભરાતા ડાયરા, એમની રજવાડી સ્મશાન યાત્રા અને એના પછીની સાંજે એમના પત્નીને સાવ એકલા જોઈ હસમુખ શાહ લખે છે દિલ્હીની તાસીર છે કે મોકાના સ્થાનેથી જે ઉતરે એને પછી કોઈ ઓળખે નહીં. તે દિવસે આપણે એક સંકલ્પ કર્યો કે કોઈ સંજોગોમાં દિલ્હીમાં કાયમી નિવાસ કરવો નહીં. દીઠ્યુમોયની પહેલી આવૃત્તિમાં PMO વિશે કશું નહોતું. PMO એટલે વડાપ્રધાનનું કાર્યાલય.
પણ બીજી આવૃત્તિમાં એમણે લાંબી લેખણે નિરાતે પીએમઓ એટલે શું અને એનું મહત્વ શું છે તે સમજાયું છે. એ કોઈ પણ વ્યક્તિ જેને ગમતું હોય આવું વાંચવું એ વાંચી શકે છે. એમણે કલમના એક લસરકે જે ચરિત્રો આલેખ્યા છે એમાંથી એક બે વિશે જરાક. ધીરુભાઈ અંબાણી એટલે ધાર્યું કરનાર. એમણે નક્કી કરેલ માર્ગમાં કોઈ અવરોધ ન ચાલે. ધીરુભાઈ સાધ્યમાં માને, એમને સાધનની ચિંતા નહીં. એમને નિર્દય કહો કે કઠોર કહો, પરંતુ એમનો જાની દુશ્મન પણ ધીરુભાઈને કાયર કે ડરપોક ન કહે. ધીરુભાઈની વાત કરવાની રીત સીધી અને સચોટ, ઓછા શબ્દોમાં ઘણું કહી જાય. એમની ભાષાને કોઈ આવરણ નહીં, જે હોય તે ઉઘાડું કહે, અને એ પણ પાછા શેરીની ભાષામાં. દેવિકા રાણી વિશે લખે છે, એમની હસ્તીમાં ગજબનું જાદુ હતું. લોકો એમની તરફ સ્વાભાવિક રીતે ખેંચાય. પોતાના પ્રભાવની અસરથી દેવિકા રાણી સભાન હતા. કોઈ પણ મિલનમાં એ કેન્દ્રબિંદુ બની જતા. એમનો પનો ટૂંકો, પણ એમના સૌંદર્ય, ગતિશીલતા અને તરવરાટમાં બીજા બધા વામણા લાગતા. વીતેલા સમયની સમાંતરે આપણા દેશના નજીકના ભૂતકાળના દસ્તાવેજ સમી આકૃતિ શક્ય હોય તો દરેકે વાંચવી જોઈએ. આજે લોકો જ્યાં બીજાની લીટી નાની કરવા મથી રહ્યા છે, ત્યારે હસમુખભાઈ દરેકની લીટી મોટી કરી દેખાડે છે. એમને કશે આપવખાણ કરવાની જરૂર નથી પડી, પણ જે રીતે એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ કામ કરવાની તક સામેથી મળતી રહી, જે રીતે એમના કાર્યકાળ દરમિયાન આઈપીસીએલ સફળતાના શિખરે પહોંચ્યું, જે રીતે નિવૃત્તિ પછી પણ એમણે આટલી બધી સંસ્થાઓ અને કંપનીઓમાં કામ કર્યું, એ વિશેષ આવડત હશે તો જ શક્ય બન્યું હશે ને. પૂર્વ ભારતની આવી અવદશા પાછળ, ત્યાંની હિંસા કે અરાજકતા પાછળ આપણી રાષ્ટ્રીય નીતિ, આપણા નેતાઓ, આપણા અધિકારીઓ જવાબદાર છે એવું આ પુસ્તક આપણને સમજાવે છે. આપણને થાય કે એચ.એમ. પટેલ, વી. શંકર, હસમુખ શાહ જેવા થોડાક અધિકારીઓ, નટવર ઠક્કર જેવા સાચુકલા કર્મશીલોની સંખ્યા થોડીક વધારે હોત, આપણા નેતાઓ જરાક વધારે પ્રામાણિક હોત, તો આપણા દેશમાં આજે છે એટલી સમસ્યાઓ તો ન જ હોત. પ્રેરણાદાયક પુસ્તકો કરતાં આવી સ્મરણ કથાઓ, આત્મકથાઓ વધારે પ્રેરણાદાયક હોય છે એવું મને તો કાયમ લાગે છે.